જી મિત્રો, આજે તમને મોબાઈલના કવર માટેનું એક સરસ જુગાડ બતાવું છું જે બહુ ઉપયોગી છે. દરેક વ્યક્તિ મોબાઈલ ઉપર એક આવું કવર રાખે છે, હું પણ રાખું છું, બરાબર. પણ આ કવરમાં શું થાય છે કે આ કવર આપણા ખિસ્સાની અંદર હોય અને કોઈ વ્યક્તિનો ફોન આવે તો ચાલુ બાઈકે આપણે ફોન ઉપાડીએ, બાઈક ઊભું રાખીને ફોન ઉપાડવો પડે, કવર ખોલવું પડે, નંબર જોવો પડે કે કઈ વ્યક્તિનો ફોન છે, પછી એને કરવો પડે. આ બધો પ્રશ્નો થતા રહે. એટલે મેં એક જુગાડ બનાવ્યો છે કે આ કવર આખું કાઢી નાખ્યું છે અને મોબાઈલ સાથે જે આ કવર આવ્યું છે, જે મોબાઈલ સાથે, બરાબર, કોઈ પણ કવર તમને ગમતી ડિઝાઇનનું મોબાઈલ સાથે આવ્યું તે કવર લગાવી દીધું. પ્લસ એની પર આપણે ટફન ગ્લાસ તો લગાવીએ છીએ, પણ એક બીજો એક્સ્ટ્રા ટફન ગ્લાસ લગાવ્યો છે. આ ટફન ગ્લાસ એક્સ્ટ્રા છે. ટફન ગ્લાસ અહીં આગળ મૂકી અને પછી વ્યક્તિને કહેવાનું કે ફોન લેમિનેશન માટે જે તમે વાપરો છો ટેપ, એ ફોન લેમિનેશનની ટેપ લગાવી દીધી. એટલે આ ટફન ગ્લાસનું એક ઢોકણું બની ગયું. આ ઢોકણાથી પછી અંદરની સાઈડે જો તમને એની ચિકાસ લાગે આ સોલ્યુશનની, તો બીજી એક સેલો ટેપ લગાવી દેવાની કે જેથી એક સરસ આ કવર થઈ ગયું. પાતળું અને સ્લિમ કવર, બહુ મસ્ત કવર કે જે તમે જોઈ શકો. તમે ચાલુ બાઇક ઉપર હોય અને તમારો કોઈ પણ વ્યક્તિનો ફોન આવે તો તમારા ખિસ્સામાં ફોન હોય પાતળો અને સ્લિમ, તો ઉપાડીને તમારે જોઈ લેવાનું. યોગ્ય લાગે તો વાત કરવાની, નહીં તો પાછો ખિસ્સામાં તમે મૂકી દો અને શાંતિથી તમારી ચાલુ ડ્રાઇવિંગ ચાલુ રહે. એટલે બાઇક ઊભું રાખવું પડે, ગાડી ઊભી રાખવી પડે, જોવો પડે, આ બધા પ્રશ્નો બને નહીં. એકદમ સરળ 50 રૂપિયાનો ટફન ગ્લાસ અને કદાચ 10, 15, 25 રૂપિયા લઈ આવ્યા અને એક સરસ થયું. અને આની અંદર કેવું છે કે આ ટફન ગ્લાસને લીધે તમે એનો ઓપરેટ પણ કરી શકો, મોબાઈલને ચાલુ બાઇકમાં ઓપરેટ પણ કરી શકો. હા, ખુલે છે. પ્લસ એની અંદર તમે યુટ્યુબ કે કોઈ પણ વસ્તુ જુઓ તો એને તમે મૂવમેન્ટ પણ કરી શકો, તમે જોઈ શકો એને, બરાબર છે. એટલે બહુ બેસ્ટ જુગાડ છે. એકદમ પાતળું સ્લિમ કવર છે, બજારમાં આવું મળતું જ નથી. ટફન ગ્લાસ સારો મોંઘો વ્યવસ્થિત લઈ લેવાનો અને આ રીતે લેમિનેશન લગાવી અને એક આ કવર બનાવવાનું કે જે મોબાઈલમાં અહીંયા રહે, ચાલુ બાઇકે કે એમ જોઈ પાછું તમે મૂકી શકો. બહુ સરસ જુગાડ છે. યોગ્ય લાગે તો બનાવજો. ફક્ત 50 રૂપિયા ખર્ચો છે, ઝાઝો ખર્ચો નથી. જ્યાં બતાવી